રાજ્યમાં હવામાન વિભાગની આગાહી અનુસાર કમોસમી વરસાદ વરસ્યો। ભાવનગરની વાત કરવામાં આવે તો ભાવનગર નજીકના ઘોઘા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો। ઘોઘા તાલુકાના બાડી પડવા સહિતના ગામોમાં ગઈકાલે સમી સાંજે કમોસમી વરસાદ વરસ્યો। આ અંતર્ગત કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે। એક બાજુ ખેત પેદાશોના બજાર ભાવ ખાડી ગયા છે અને બીજી બાજુ માવઠાનો વરસાદ પડતા ખેડૂતોને પડ્યા પર પાટું જેવો ઘાટ ઘડાયો છે। તો આ બાબતે ખેડૂતો ખૂબ જ ચિંતાતુર બન્યા છે। ખેડૂતોની સ્થિતિ હાલ કફોડી બની છે। તો આ અંતર્ગત વાત કરવામાં આવે તો ગુજરાતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં શહેરી વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। ખેડૂતોની ખેત પેદાશોના બજાર ભાવ ખાડે ગયા અને બીજી બાજુ માવઠાની સ્થિતિ હાલમાં જોવા મળી છે। તો ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। અનેક પાકોમાં નુકસાન થયું છે। નુકસાનની ભીતિ જે છે તે સેવાઈ રહી હતી અને આ અંતર્ગત ખેડૂતોની હાલતાલમાં કફોડી જોવા મળી રહી છે।